અને વલસાડના ધરમપુરમાં ચાલતી ત્રિદિવસીય ભાજપની ચિંતન શિબિરનું આજે સમાપન થયું. ચિંતન શિબિરમાં જમવાની થાળીને લઈને રાજકારણ ગરમાયું. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અરવલ્લી જનાક્રોશ યાત્રા દરમિયાન ચિંતન શિબિર અંગે ભાજપ પર પ્રહાર કર્યા. અમિત ચાવડાએ કહ્યું કે ચિંતન શિબિરમાં ભોજનની એક થાળી 2 થી 3 હજાર રૂપિયાની હોય છે. ભાજપની ચિંતન શિબિરમાં મોંઘવારી, બેરોજગારી, નારી સુરક્ષા જેવા પ્રશ્નો પર ચિંતન નથી થતું. મંત્રીઓ અને અધિકારીઓ ઉજાણી કરવા માટે એકઠા થાય છે. અમિત ચાવડાના વાર પલટવાર કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સકારાત્મક વિચારો પણ કોંગ્રેસને તાઇફા લાગે છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં બનાવેલું ભોજન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળે સાથે બેસીને કર્યું છે. આશ્રમમાં નિર્ણય અનુસાર સાદાઈપૂર્વક ભોજન કર્યું છે. કોંગ્રેસના નેતાઓ બેઝલેસ આક્ષેપો કરી રહ્યા છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. નાના વેપારીઓ પરેશાન છે. ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે. ખેડૂતોના પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, સલામતીના પ્રશ્નો છે. મનરેગામાં ભ્રષ્ટાચાર થતો હોય, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થતો હોય, બધી જ બાજુ ભ્રષ્ટાચાર થતો હોય. પણ આ ચિંતન શિબિરમાં એની ચર્ચા કે ચિંતન નથી થતું. આ ચિંતન શિબિરના નામે નાટક થાય છે. એક એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ 2-3 હજાર રૂપિયાની ખર્ચાય છે. પૂજ્ય બાપુના જે આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને, અધિકારીઓને પીરસવામાં આવ્યું છે.